હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હોપ યુ ઓલ આર હેપી એન્ડ હેલ્ધી. તો આજે હેલ્ધી જ આઈટમ આપણે બનાવીએ. મારા મમ્મી બનાવશે શિયાળુ પાક. તો એની માટેના આ બધા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. અડદનો લોટ લીધો છે, સાકર દળેલી છે, પીપરી મૂળ, સૂંઠ, કાટલાનો મસાલો છે, ઘઉંનો લોટ લીધેલો છે. તો પહેલાં ડ્રાયફ્રૂટ બધા આપણે ઘીમાં ફ્રાય કરી લઈએ. તો બદામ પહેલાં ફ્રાય કરીએ આપણે. તો જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરશું. એને પ્રોપર ગોલ્ડન બ્રાઉન કલર થવા દેવાનો છે. તો આ સ્ટેજ ઉપર હવે બદામ ફ્રાય થઈ ગઈ છે, તો એમાં આપણે હવે કાજુ એડ કરી દઈએ. કાજુ અને અખરોટ બંને એડ કર્યા છે. ત્યારબાદ પિસ્તા એડ કર્યા. તો આ બધી વસ્તુને આપણે ફ્રાય થઈ જવા દઈએ. આનાથી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. અને તમે કઈ રીતે બનાવો છો એ રેસીપી પણ શેર કરજો કમેન્ટમાં. તો હવે આ સ્ટેજ ઉપર આપણે કાઢી લઈશું. બધા ડ્રાયફ્રૂટ એકદમ ફ્રાય થઈ ગયા છે. કલર પણ તમે જોઈ શકો છો કે ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન કલર થઈ ગયો છે. તો હવે આ બધા ડ્રાયફ્રૂટ કાઢી લઈએ. તો હવે આપણે પહેલાં ગુંદર તળી લઈએ. જે કાચો ગુંદર આવે છે તેને આપણે ઘીમાં જ આપણે તળી લઈએ પહેલાં. તે એકદમ ફૂલી જશે. તો હવે આ સ્ટેજ સુધી તેને આપણે ફ્રાય કરવાનો છે. હવે એને આપણે કાઢી લઈએ. આ રીતે થોડો થોડો કરીને આપણે બધો પહેલાં ગુંદર તળી લેવાનો છે. તમે જોઈ શકો છો કે ગુંદર કેટલો સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે. ગુંદર તળાઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરશું. તો હવે આ જે ગુંદર છે તે તળાઈ ગયો છે. હવે તેને આપણે બહાર કાઢી લેશું. પ્રોપર તમે જોઈ શકો છો એ ગુંદર હવે તળાઈ ગયો છે. તો હવે આપણે ઘી લઈ થોડું ને એમાં અડદનો લોટ થોડો શેકી લઈશું, 1 વાટકો. ને પ્રોપર લોટ શેકાઈ ન જાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે. કલર ચેન્જ થઈ જશે લોટનો. થોડું ઘી આપણે એડ કરી દઈએ. પ્રોપર મિક્સ કરી અને જ્યાં સુધી લોટ એકદમ ના શેકાઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીએ. ગેસની ફ્લેમ થોડી ધીરી જ રાખવાની છે. તો હવે કલર થોડો ચેન્જ થતો જાય છે. તો હવે આ સ્ટેજ ઉપર હવે ધીરે ધીરે લોટ શેકાવા આવ્યો છે. હવે એને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું અને હવે ઘઉંનો લોટ શેકી લેશું. તો પહેલાં ઘી પ્રોપર લઈ લઈએ. આ શિયાળુ પાક બનાવવા માટે 1 કિલો ઘી લીધું છે અને સામે 1 કિલો જેટલો ગોળ લીધો છે. તો તમે તમારી રીતે વધારે ઓછું ગોળની માત્રા કરી શકો છો. તો ઘી હવે પ્રોપર મેલ્ટ થઈ જાય પછી એમાં આપણે લોટ એડ કરશું ઘઉંનો. ઘી હવે મેલ્ટ થવા માંડ્યું છે. હવે આપણે લોટ એડ કરી દઈએ ઘઉંનો. પ્રોપર મિક્સ કરી દઈએ. થોડો લોટ એડ કરશું. તો હવે લોટ એકદમ શેકાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે. લોટ તો ઘીમાં જેટલો સમાય તેટલો તમે નાખી શકો છો. ઘીની માત્રા પણ તમે વધુ ઓછું કરી શકો છો. તો એ તમારા પ્રપોર્શન પ્રમાણે તમે
વધારે ઓછું બનાવી શકો છો. અહીંયા અમે 1 કિલો ગોળ ને 1 કિલો ઘી લીધું છે. તો હવે પ્રોપર મિક્સ કરશું અને લોટ શેકાવા દઈએ. કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે, બાકી નીચે બેસી જશે. જોઈ શકો છો ધીરે ધીરે હવે લોટનો કલર ચેન્જ થતો જાય છે. પ્રોપર આપણે ચલાવતા રહેશું. તમને દેખાતો હશે કે લોટ બ્રાઉન કલરનો થતો જાય છે. ત્યાં સુધી આપણે ચલાવશું એટલે લોટ સહેજ પણ કાચો ન લાગે. હવે આ સ્ટેજ પર હવે લોટ શેકાઈ ગયો છે. તો હવે એમાં આપણે અડદનો લોટ જે શેકેલો રાખ્યો હતો સાઈડ પર એ એડ કરી દીધો છે. હવે એને પહેલાં આપણે હવે પ્રોપર મિક્સ કરી દઈએ. બંને લોટને એકદમ મિક્સ કરી દઈએ, અડદનો અને ઘઉંનો. તો બંને લોટ હવે શેકાઈ જ ગયા છે ઓલમોસ્ટ. 1 થી 2 મિનિટ હવે આપણે ખાલી શેકી લઈએ. કલર પણ હવે ધીરે ધીરે ચેન્જ થઈ ગયો છે. હવે જે આપણે ડ્રાય ફ્રૂટને એ બધું ફ્રાય કરીને રાખ્યું હતું એ બધું હવે આપણે એડ કરશું. પહેલાં મસાલા એડ કરી દઈએ. તો સૂંઠ પાવડર એડ કર્યો છે, કાટલાનો મસાલો એડ કર્યો છે અને પીપરી મૂળ એડ કર્યું છે. એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, વધારે ઓછું. ને આ દળેલી સાકર હતી તે સાકર એડ કરી છે. આ જે ટોપરું વાટકા આવે એ ઘરે ખમણીને પછી એડ કર્યા છે. અને બધું ડ્રાયફ્રૂટ અને ગુંદર જે હતો એ બધું એડ કરી દઈએ આપણે. તો બધું એડ થઈ ગયું છે. તો હવે આપણે એને પ્રોપર મિક્સ કરી દઈએ. હવે જે ગોળ જે આપણે સાઈડમાં રાખ્યો છે એ ગોળ હવે પહેલાં એની પાઈ બનાવી લઈશું ગોળની. 1 કિલો જેટલો ગોળ લીધો છે, પણ એમાં થોડોક વધારશું કેમ કે સાઈડમાં પછી અમે સાકર પણ એડ કરી છે થોડીક. એટલે પણ જો તમે 1 કિલો ઘી લેતા હો તો 1 કિલો ગોળ તમે લઈ શકો છો. પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તો આ રીતે એટલો ગોળ ઘીમાં પહેલાં એને આપણે પાઈ બનાવી લઈએ. મેલ્ટ જ કરવાનો છે, એને તાર બનાવવાના નથી. હવે જે આપણે બધું તૈયાર હતું મિશ્રણ એમાં આપણે ગોળ એડ કરી દઈએ. આ બધું પ્રોપર બધું એડ થઈ ગયું છે. હવે પ્રોપર મિક્સ કરી દઈશું. આ જે બધું ડ્રાય ફ્રૂટ હતું તેનું આપણે પાવડર કરી નાખ્યો છે. પાવડર એડ કર્યો છે લાસ્ટમાં. તમે અધકચરું વાટીને પણ એડ કરી શકો છો. તો હવે પ્રોપર મિક્સ થઈ જાય પછી હવે આપણે તમે કોઈ ડીશ લઈ શકો છો કે કંઈ પણમાં તમે પાથરી શકો છો. તો હવે પ્રોપર તૈયાર થઈ ગયું છે.
અમે જે તો હવે આપણે ચોકી લીધી છે, પહેલેથી જ એને ઘીથી ગ્રીસ કરી લીધી છે. તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે થાળીમાં પણ લઈ શકો છો. હું એક થાળીમાં પણ કરીને બતાવશે. અને પ્રોપર પાથરી દઈએ પહેલાં. તો આ રીતે સાઈડથી બધી કિનારી આપણે રાખી દઈએ અને ત્યારબાદ તેને આપણે પીસ કરી લઈએ. કોઈ પણ તમે ડીશમાં પણ લઈ શકો છો, પહેલેથી ઘીથી ગ્રીસ કરી અને ત્યારબાદ એમાં પાથરી અને તમે તમારી રીતે પીસીસ કરી શકો છો. તો તમે કઈ રીતે બનાવો છો તે રેસીપી શેર કરજો, આ લાઈક કરજો. પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આવી જ રીતે આપણે બીજી બધી રેસીપી બનાવતા રહેશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અસ. વધુને વધુ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.